डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં હું શિવમ મોરડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના એક મહત્વપૂર્ણ ટોપિક એટલે કે ગ્રંથાલય વર્ગીકરણના સાંપ્રત પ્રવાહો વિશે આજે ચર્ચા કરશું, તેને સમજવાનો પ્રયાસ કરશું. આજના લેક્ચરની અંદર વર્ગીકરણનો વિકાસ કેવી રીતે થયો, કે આપણે ટોટલ વર્ગીકરણની મેથડ આપણે ભણવામાં જઈએ તો પ્રેક્ટિકલ રીતે આપણે તો ડીડી, યુડીસી, સીસી અથવા એલસી વિશેની થોડીક માહિતી હોય. તો અત્યાર સુધીમાં વર્ગીકરણનો વિકાસ કઈ થયો, તેમાં કઈ કઈ સ્કીમને ક્યારે લોન્ચ કરવામાં આવી, રિલીઝ ક્યારે થઈ, પબ્લિશ ક્યારે થઈ, તેના વિશે વાત કરશું. ડીડીસીનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું, ડેવી ડેસિમલ ક્લાસિફિકેશન આપણે બધા જાણીએ છીએ કે એકેડેમિક્સ લાઇબ્રેરીની અંદર યુનિવર્સિટી લાઇબ્રેરી, સ્પેશિયલી કોલેજ લાઇબ્રેરી, એની અંદર આપણે ડીડીસીનો ઉપયોગ કરીએ છીએ. તો ડીડીસીનું ડેવલપમેન્ટ કેવી રીતે ચાલુ થયું, કયા વર્ષમાં પહેલી વાર પબ્લિશ થઈ અને અત્યારે કયા સ્ટેજમાં છે, અત્યારે લેટેસ્ટ એડિશન કયું છે, તેના વિશે આપણે વાતચીત કરશું. યુડીસી રિસર્ચ લેબોરેટરીઝ છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, લાઈક પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આઈપીઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, જે સંસ્થાઓમાં ક્લાસિફિકેશન સ્કીમ આપણે જોવા જઈએ તો યુડીસી યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન, તો તેનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું તેના વિશે ચર્ચા કરીશું. પછી સીસી ભારતના અને વર્લ્ડના ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના પિતામહ એવા ડૉક્ટર એસ.આર. રંગનાથને, જેમને કોલમ ક્લાસિફિકેશનની રચના કરી, તેમાં ડેવલપમેન્ટ કેવી રીતે થયું. અત્યારે 7મું એડિશન પબ્લિશ થઈ ગયું છે, તો 7મા એડિશન સુધીની જર્ની કેવી રહી, એનો રોડમેપ કેવો રહ્યો, તેમાં શું સુધારા વધારા થતા રહ્યા, તેના વિશે આપણે ચર્ચા કરીશું. પછી વર્ગીકરણના વિકાસ માટે જે પણ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાય છે, તો તેના વિશે આપણે જોશું, કે જે પણ મહત્વપૂર્ણ કોન્ફરન્સ છે તેના વિશે. ગ્રંથાલય વર્ગીકરણની વિશિષ્ટ યોજનાઓ વિશે જોશું. લાઇબ્રેરી ક્લાસિફિકેશન ઇન કોમ્પ્યુટર, હવે અત્યારે જોઈએ તો ડિજિટલ ક્લાસિફિકેશન થઈ ગયું, ઓસીએલસી આવી ગયું છે. તો ઓસીએલસી ઉપર તમે જાઓ તો તમે ટાઇટલ નાખો તો તમે ડીડીસીના નંબર મેળવી શકો છો. એલઓસી હોય તો કોપી કેટલોગિંગની મદદથી તમે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાંથી પણ તમે કોપી કેટલોગિંગ કરી શકો છો. માર્ક ફોર્મેટમાં હોય તો તમે ટાઇટલ, ઓથર્સ, બધી મેટાડેટા આપણે જે પણ છે, ડબલિંગ કોડ મેટાડેટા જે પણ છે, તમે આખા કોપી કરીને તમારા સોફ્ટવેરની અંદર નાખી શકો છો. તમારે જે આપણે ડબલ મહેનત થતી હતી કે આપણે એક ટાઇટલ, એક લાઇબ્રેરીમાં એક વખત બુક છે એને પણ ક્લાસિફિકેશન કરી, મેં પણ ક્લાસિફિકેશન કરી, તો જે મહેનત હતી એ આપણી કોમ્પ્યુટરની મદદથી બચી ગઈ. તો એ આપણે તેના વિશે શીખશું કે ડિજિટલ ક્લાસિફિકેશન એટલે શું. તો ડીડીસી છે તેને વેબ ડીડીસી સ્વરૂપ લોન્ચ કર્યું, તો તેના વિશે આપણે ચર્ચા કરશું. પહેલા આપણે કરશું વર્ગીકરણનો વિકાસ. વર્ગીકરણના વિકાસની વાત કરીએ તો 1876 લઈને અત્યાર સુધી તેની આપણી પ્રવૃત્તિ છે ક્લાસિફિકેશન સ્કીમની લોન્ચ કરવાની, એ ચાલતી રહી છે. એમાં પૂર્વ મુખ્ય કાળો એટલે આપણે 1876 લઈને 1896 સુધીનો ટાઈમ લઈ લે. જેમાં આપણે મેલવિલ ડેવી છે, મેલવિલ ડેવીએ આપણે 1876ની અંદર ડ્યુઅલ ડેસિમલ ક્લાસિફિકેશન લોન્ચ કરી. તો ડ્યુઅલ ડેસિમલ ડીડીસી આપણે લોન્ચ કરી. તો જર્ની છે આપણે ડીડીસી સૌથી પહેલાં એ મેલવિલ ભાઈએ કરી હતી. મેલવિલ ડેવીએ સૌથી પહેલાં ડીડીસી લોન્ચ કર્યું 1876માં. માત્ર 44 પેજ સાથે લોન્ચ થયેલી આ ડીડીસી અત્યારે ટોટલ 4 વોલ્યુમની અંદર 21st એડિશનથી જે 4 વોલ્યુમ થઈ ગયા, તો 4 વોલ્યુમની અંદર તે પ્રકાશિત થવા માંડી. એટલે તમે વિચારી શકો છો, જે ક્લાસિફિકેશન 1876માં માત્ર 44 પેજનું હતું, રેગ્યુલર ડેવલપમેન્ટ સાથે સાથે અત્યારે 23 એડિશન પબ્લિશ થઈ ગયા છે. તો અત્યારે ટોટલ 4 વોલ્યુમની અંદર આવે છે. એમાં આપણે પહેલું જોઈએ તો શિડ્યુલ્સ આવશે. શિડ્યુલ્સની અંદર તમારા બધા ટેબલ્સની વિશે વાત કરવામાં આવી છે. પછી 599 સુધીના બધા ક્લાસ છે તમારા વોલ્યુમ નંબર 2માં આવશે. વોલ્યુમ નંબર 3માં 600થી લઈને 999 સુધીના બધા આવશે. અને પાછળમાં રિલેટિવ ઇન્ડેક્સ વિશે વાત કરવામાં આવી છે. એટલે તમે જોઈ શકો છો એક લાંબી સમય વીત્યો છે
એક ડીડીસી આપણે એમ માનીએ અત્યારે એક સારી ક્લાસિફિકેશન સ્કીમ છે અથવા વધારે યુઝ થાય છે, તેની પાછળ પણ વર્ષો સુધીનો મહેનત છે, વર્ષો સુધીનો સંઘર્ષ છે. પછી બીજી જોઈએ તો સી કટર એક્સપાન્સિવ ક્લાસિફિકેશન 1891માં લોન્ચ કરી. પછી સંક્રમણકાર કહી દો કે એમાં એટલી બધી લોન્ચ થઈ નથી, થોડુંક ધીરી પ્રકાશન હતું. 1897 થી 1932 સુધીનો યુડીસી આવી ગયું. યુડીસીમાં 1895માં લોન્ચ થઈ. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન 1904 થઈ. પછી સબ્જેક્ટ ક્લાસિફિકેશન 1906માં પ્રકાશિત થઈ. પછી એવો મુખકાળ 1933 થી લઈને 1972, જેમાં આપણા ડૉક્ટર એસ.આર. રંગનાથને કોલન ક્લાસિફિકેશનની લોન્ચ કર્યું. પછી 1935માં એચી બ્લિસે બિબ્લિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન અને 1961માં રાઇડર્સ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન પ્રકાશિત થઈ. તો આ જે પણ ક્લાસિફિકેશનના નામ છે અને વર્ષના નામ છે, કોને લોન્ચ કર્યા છે, તો તમારે બધાય તમારી પોતાની કોમ્પિટિટિવ એક્ઝામ માટે એઝ એ કોરિક્યુલમ માટે તમારે આને યાદ રાખવા જરૂરી છે. તો તમે આને તમારા નોટ પેનની અંદર નોટ કરી શકો છો, જેના કારણે તમને પોતાના ફ્યુચર એક્ઝામિનેશનમાં કામ લાગે. તો આપણે પહેલાં જોયું ડીડીસી આવી, પછી સી કેટરની એક્સપાન્સિવ ક્લાસિફિકેશન આવી, પછી યુડીસી આવી, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ આવી, પછી સબ્જેક્ટ હેડિંગ સબ્જેક્ટ ક્લાસિફિકેશન આવ્યું, પછી એસ.આર. રંગનાથની કોલન ક્લાસિફિકેશન સ્કીમ આવી, એચ.આર. બ્લિસની બિબ્લિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન આવી અને રાઇડરની ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન સ્કીમ આવી. આમાં તમારે યાદ રાખવું હોય તો ઇન્ટરનેશનલ રાઇડર એવો શબ્દથી તમે તમારી પોતાની રીતે એક યાદ રાખી શકો છો. ઇન્ટરનેશનલ રાઇડર, તો રાઇડર્સે પોતાની ક્લાસિફિકેશન કઈ કરી? ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન. પછી એચઈ બ્લિસમાં બ્લિસ એટલે બી આવી ગયો, તો બ્લિસ ઉપરથી તમે બિબ્લિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન એમ પણ યાદ રાખી શકો છો. અને સામે તે કોલન ક્લાસિફિકેશનમાં યાદ રાખવા જેવું છે નહીં, કારણ કે તમે પોતે પ્રેક્ટિકલ્સ વિષયની અંદર કોલન ક્લાસિફિકેશન વિશે સારી રીતે અભ્યાસ કરો છો. ડીડીસી છે તો તમે પણ એ ભણો છો કે મેલ્વી ડેવી આવ્યું તો ઇઝી છે. તો એક જે આપણે યાદ રાખવાનું છે, એક તો સી કટરનું એક્સપાન્સિવ ક્લાસિફિકેશન. એક કહી શકાય કાપવાની, આમાં તમારે યાદ રાખવું હોય તો સી કટર છે, તો કટર એટલે કાપવું, તો આપણે કાપવું છે એ થોડુંક એક્સપાન્સિવ થઈ જાય, વધારે પૈસા અંદર વપરાઈ જાય, તો તમે એક્સપાન્સિવ ક્લાસિફિકેશન એવી રીતે પણ યાદ રાખી શકો છો. પછી યુડીસી આવ્યું, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ આવ્યું, આ તમારે ખાલી યાદ રાખવા જેવું છે. તો આમાં તમે આવી રીતે જે પણ મેં તમને સમજાવવાની સ્કીમ આપી એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, અને તમને જો એમને પણ યાદ રહી જાય તો તે પણ સારું છે. હવે આપણે ડીડીસીનો ડેવલપમેન્ટ જોશું. આપણે પહેલું એડિશન મેં જેમ ચર્ચા કરી, માત્ર 44 પેજ સાથે મેલ્વી ડેવીએ 1876ની અંદર પબ્લિશ કર્યું. 1876 છે તે લાઇબ્રેરી ઓફ સાયન્સ માટે કહી શકાય કે સુવર્ણ વર્ષ તરીકે ગણી શકાય, કે એક જન્મ થયો છે. એક તો ક્લાસિફિકેશનની વાત કરીએ તો ડીડીસીનું પહેલું એડિશન લોન્ચ થયું. બીજી તમે વાત કરો તો લાઇબ્રેરી ગ્રંથાલયમાં જે પણ સંસ્થાઓ છે તેમાં એક મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ સંસ્થાની વાત કરીએ તો અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન. તો અમેરિકન લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના પણ 1876માં થઈ હતી. તો આપણે ગણી શકાય કે 1876નું વર્ષ કહી શકાય કે પૂર્વકાળમાં, કે સૌથી પહેલાં ત્યારે એક નવું વર્ષ કહી શકાય કે જ્યાં વર્ગીકરણની નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. એનો ફાયદો શું થઈ ગયો? તમે યુનિવર્સલ બધી જગ્યાએ એક જ સ્કીમ યુઝ થશે તો પ્રોપર ક્લાસિફિકેશન થઈ શકશે, પ્રોપર બુક્સનું અરેન્જમેન્ટ થઈ શકશે. તે એક નવો જન્મ કહી શકાય. એટલે ડીડીસીનું વર્ગીકરણ થઈ ગયું, અને સંસ્થાઓ આપણા ગ્રંથાલય ગ્રંથપાલ હતા એ કંઈનું એસોસિએશન નહોતું ઇન્ટરનેશનલ લેવલે અથવા નેશનલ લેવલે. તો ત્યારે ઇન્ટરનેશનલ લેવલે પહેલું સંસ્થા આવી ગઈ, એ એટલે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન. ત્યાંની પણ સ્થાપના 1876માં થઈ હતી. હવે આપણે ડીડીસીની વાત કરી તો હવે ડીડીસી 15મા એડિશન સુધી તો તમને ખબર છે હાઇબ્રિડ વર્ઝન એટલે નાનું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે 16મું આવૃત્તિ છે એ બેન્જામિન ક્લસ્ટર દ્વારા સંપાદિત થઈ હતી. તેમને 7 વર્ષના ચક્રથી સ્થાપિત કર્યું હતું. આ આવૃત્તિમાં તેમના પ્રયત્ન, સંજ્ઞાની એક વ્યાવક્તામાં રહેલા સંઘર્ષનું પૂર્ણ વિચારણા કરીને નવા વિષયાંગો આપવાનો હતો. 17મી આવૃત્તિ 1865માં 2 ખંડમાં પ્રકાશિત કરવામાં આવી હતી. તો આપણે જેમ આગળ વાત કરી કે 4 વોલ્યુમમાં હતી, એવી રીતે 17મી એડિશન આપણે લેવા જઈએ તો માત્ર 2 ખંડમાં જ હતી. 19મું એડિશન લઈ લ્યો તો ત્યારે 3 ખંડમાં આવી ગઈ હતી. 17મી આવૃત્તિ છે 2 ખંડમાં આવી હતી. 19મી આવૃત્તિ છે તમારી 3 ખંડમાં આવી હતી.
21મી આવૃત્તિ છે એ 4 ખંડમાં આવી ગઈ હતી. તો આ રીતે આપણે ખબર પડી અત્યારે વિકાસ જે રીતે સબ્જેક્ટનો વિકાસ, જ્ઞાનનો વિકાસ, આપણે યુનિવર્સલ નોલેજનો, વિશ્વ જ્ઞાનનો વિકાસ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. આપણે માહિતીનો વિસ્ફોટક એવો શબ્દ સાંભળ્યો હશે. તો માહિતીનો વિસ્ફોટકના કારણે ક્લાસિફાયરની એક મહત્વપૂર્ણ રોલ બની જાય છે કે આપણે ક્લાસિફિકેશન નાનાથી નાના શબ્દ સુધી આપણે પહોંચી શકીએ ને પ્રોપર ક્લાસિફિકેશન થઈ શકે. તેમાં આપણે પ્રકાશિત થઈ એમાં જોઈ શકીએ પહેલું તાલિકા ખંડ હતી અને બીજું ભૌગોલિક તાલિકા હતી અને સાપેક્ષ સૂચિ હતી, જેમાં અગાઉની આવૃત્તિમાં રહેલી વિસંગતતા દૂર કરવામાં આવી. સ્વરૂપ વિભાજનો સાથે શૂન્ય અને વિષય વિભાજન માટે શૂન્યને ઉપયોગિતાના વિષયાંગોતા ક્રમક બદલાવી. એટલે આપણે જોયું કે પહેલા કેટલાક વિષયાંગોતા કે ચાલો મને કોઈ સબ્જેક્ટ લાગ્યો કે આ મેડિસિનમાં ઇકોનોમિક્સમાં આવી શકે, તો તમે ડીડીસીમાં નંબર ચેક કરવા જાઓ તો બે જગ્યાએ પોસિબલ હતું. તો એઝ એ લાઇબ્રેરિયન હવે આપણે નક્કી કઈ રીતે કરવું કે ઇકોનોમિક્સમાં મૂકવું કે મારે મેથેમેટિક્સમાં મૂકવું અથવા મારે બીજો જે પણ સબ્જેક્ટ આવતો એમાં મૂકવું. હું પ્રીફેસ વાંચું તો પણ એવું છે. તો ત્યારે ક્લાસિફિકેશન બે રીતે પોસિબલ હતું. તો અત્યારે એક જે પણ વિષયાંગોતા હતી એટલે જે પણ ડિફિકલ્ટીઝ હતી કે કોન્ફ્લિક્ટ થતા હતા કે બે જગ્યાએ આવી શકે, તો તે દૂર કરવામાં આવી અને શૂન્યનો અને વિષય વિભાજન કરવા માટે શૂન્યનો ઉપયોગિતા માટે ક્રમક બદલાવવામાં આવ્યો. જ્યારે બે સબ્જેક્ટ હોય તો એ આપણે એડ કરવામાં આવ્યા. હવે 18મી અને 19મી આવૃત્તિ વચ્ચે વાત કરીએ તો ખંડ 1 તાલિકા, ખંડ 2 કોઠાઓ અને ખંડ અને ત્રીજું સાપેક્ષ સૂચિ. સૌ પ્રથમ વખત 5થી વધારાની તાલિકાઓને આપવામાં આવી, જેમાં T3 વૈજ્ઞાનિક સાહિત્યના પેટા વિભાગો, વ્યક્તિગત ભાષાઓના પેટા વિભાગો, 5મું છે વંશ, જાતિ અને રાષ્ટ્રીય જૂથો, 6ઠું છે ભાષાઓ અને ટેબલ 7 છે ભાષાઓની. આમ 5 તાલિકા ઉમેરવામાં આવી. ટેબલ 1 છે મલક પેટા વિભાગોમાં વધારો કરવામાં આવ્યો. ટેબલ 2ની પણ વિસ્તારો માટેનો છે. જેમ આપણે જોયું કે 18મી અને 19મી એડિશનની અંદર 3 ખંડ રિલીઝ કરવામાં આવ્યા. તેની અંદર 5 ટેબલ, પહેલી વખત 5 ટેબલ. અત્યાર સુધી આપણે જોયું છે ટોટલ પહેલા 2 જ ટેબલ હતા, પછી 5 ટેબલ એડ કરવામાં આવ્યા. એમાં ટેબલ 3, 4, 5, 6, 7 અને જે ટેબલ નંબર 1 અને 2 હતું તેમાં વિસ્તારો અને જે પણ પેટા વિભાગો છે તેનો વધારો કરવામાં આવ્યો. પછી 19મી આવૃત્તિ 1979માં 3 અંકો સાથે પ્રકાશિત થઈ. આ આવૃત્તિનું મહત્વના લક્ષણો છે. ડીડીસીમાં સામાન્ય રીતે વિશિષ્ટ તરફથી વર્ગીકરણના શૃંખલાબદ્ધ શ્રેણીનું આલેખન રજૂ કરવામાં આવ્યું. વર્ગીકરણ માટે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું. મુખ્ય વર્ગ 800 સાહિત્યમાં વર્ગાંક રચવા માટે ક્રમશઃ પગલાપૂર્ણ વિગતપૂર્ણ પ્રસ્તુત કરવામાં આવ્યા. અત્યાર સુધી શું હતું, ત્યારે ઇન્સ્ટ્રક્શનની ખામી હતી અથવા હું ક્લાસિફિકેશન સરખી રીતે ભણેલો નથી અથવા અમુક જગ્યાએ મને ખબર નથી તો હું એ ક્લાસિફિકેશન સારી રીતે નથી કરી શકતો. તો 19મા એડિશનમાં આ ડિફિકલ્ટીને, આ પ્રોબ્લેમ બધા જે પણ ફેસ કરતા હતા એના માટે તેમને પગલાં આપી દેવામાં આવ્યા કે ક્લાસિફિકેશન તમારે કરવું હશે તો કયા પગલાંને તમે ફોલો કરીને સારી રીતે ક્લાસિફિકેશન કરી શકો. અને ઇન્સ્ટ્રક્શનની જે ખામી હતી તેને પ્રોપર ક્લાસની અંદર જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી કે જ્યારે મારે 0 યુઝ કરવાનો છે, જ્યારે ડિક્શનરી છે કે ડિરેક્ટરી છે ત્યારે મારે શું યુઝ કરવાનું છે તેનું ડિટેલપૂર્વક તમને વિગતપૂર્વક પ્રસ્તુત કરવામાં આવ્યું. હવે 21મી એડિશનની વાત કરીએ તો 20મી આવૃત્તિ 1889માં 4 ખંડો સાથે જ્હોન પી કોમરાની વગેરે સંપાદિત કરવામાં આવી. એમાં ખંડ 1 પ્રસ્તાવના તાલિકા, ખંડ 2 કોઠાઓ, ખંડ 3 કોઠાઓ, એટલે એમાં 600 થી 900 સુધીના ક્લાસ હતા. એમાં ક્લાસ બી ની અંદર 1000 થી 500 સુધીના ખંડ હતા. અને ચોથામાં વોલ્યુમ 4ની અંદર સાપેક્ષ સૂચિ એટલે રિલેટિવ ઇન્ડેક્સ અને માર્ગદર્શકતા હતી. આ રીતે જે ઉપયોગકર્તા છે એના માટે સ્પષ્ટ સૂચનાઓ છે. વ્યવહારુ રીતે ક્લાસિફિકેશન કરનારને વધુ માહિતી દર્શાવવામાં આવી. પુનઃલેખન કરીને અસ્પષ્ટ મથારાને દૂર કરવામાં આવ્યા. એટલે ફરીવાર જે પણ રીએડિશન કરવામાં આવ્યું, નવું આવૃત્તિ લાવવામાં આવી, તેમાં કેટલાય સબ્જેક્ટ હતા લાઈક લાઇબ્રેરી, સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ. આપણે જોવા જઈએ તો આપણે અત્યારે સોશિયલ નેટવર્કમાં જીવી રહ્યા છીએ, પણ સોશિયલ નેટવર્ક્સ અને સોશિયલ સાઇટ્સ એ બંને વસ્તુ અલગ છે.
તો તેવા જે પણ મથાળા છે તેને અલગ કરવામાં આવ્યા, જેના કારણે ઇઝીલી ક્લાસિફિકેશન થઈ શકે. જ્યારે હું સોશિયલ નેટવર્ક્સની મારી પાસે બુક્સ આવી હોય, હું એમ માની લો કે સોશિયલ નેટવર્ક્સ અને સોશિયલ સાયન્સ સરખું છે, તો હું ક્લાસિફિકેશન પ્રોપર નહીં કરી શકું. તેના માટે જે પણ મથાળા આપેલા હતા એને રીરાઇટ કરવામાં આવ્યા, એટલે પુનઃલેખન કરીને એને સ્પષ્ટ કરીને જે પણ અસ્પષ્ટ મથાળા હતા એને દૂર કરવામાં આવ્યા. ઉદાહરણો અને સમાવેશ નોંધોને પુનઃસ્થાપિત કરવામાં આવી. જે પણ ઉદાહરણો આપેલા હશે, ડિક્શનરી ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ, તો ડિક્શનરી ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં તમારે કયા જીરો એડ કરવાના છે અને કયા જીરો રિમૂવ કરવાના છે તેના વિશે ઉદાહરણો અને સમાવેશ નોંધો આપવામાં આવી. કેટલીક નોંધોને એડ પણ કરવામાં આવી. માર્ગદર્શકતાને વિસ્તારવામાં આવી. ખ્રિસ્તી ધર્મ અને યુએસએના પૂર્વગ્રહને ઓછો કરવા તરફ ધ્યાન આપવામાં આવ્યું. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે ડીડીસી છે કે અમેરિકામાં લોન્ચ થઈ તો તે થોડુંક પાર્શિયાલિટી ચાલતું હતું, તેને પણ આપણે ઓછી કરવામાં આવી કે બીજા ધર્મને પણ તમે અંદર ક્લાસિફિકેશન સારી રીતે કરી શકો, તેના પણ બધા ધર્મને તમે સારી રીતે સમાવેશ કરી શકો, તે માટે તેમાં પણ ધ્યાન આપવામાં આવ્યું. અત્યાર સુધી જોવા જઈએ તો બીજા ધર્મને આપવામાં આવતું હતું તેને ઓછું કરવામાં આવ્યું. યુએસએ તરફ વધારે ધ્યાન હતું તો તે પણ ઓછું કર્યું, અને જે પણ ડેવલપ કન્ટ્રી અને અંડર ડેવલપ કન્ટ્રી છે તેને પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. તો 20મી અને 21મી એડિશન છે, તો આપણે 1989 પછીના જે પણ એડિશન જોવામાં જઈએ તો પ્રોપર ક્લાસિફિકેશન સ્કીમ સાથે વધારે ડેવલપ કરવામાં આવી. જે પણ વિસંગતતા તેને દૂર કરવામાં આવી. કોમ્પ્યુટરાઇઝેશન ઓફ ધ ડીડીસી. અત્યારે હાલ આપણે જોઈએ તો ડીડીસીનો ઉપયોગ આપણે ઓફલાઈન કરી રહ્યા હતા, જેમ આપણે પહેલા લેક્ચરમાં જોયું, આગળના લેક્ચરમાં આગળ જેમ વાત કરી. અત્યારે હવે આપણે તેમ મને જોઈ રહ્યા છો તો કોમ્પ્યુટરની મદદથી, ઇન્ટરનેટની મદદથી, મોબાઈલની મદદથી તમે મને જોઈ રહ્યા છો. તો મોબાઈલની મદદથી તમે મને જોઈ રહ્યા છો તો ઇન્ટરનેટ બધી જગ્યાએ પહોંચી ગયું. તો ડીડીસીને પણ અત્યાર સુધી ફોરેસ્ટ પ્રેસ તેનું પબ્લિકેશન કરતી હતી, તો હવે ઓસીએલસીએ તેને ઓનલાઈન લઈ જવાનું નક્કી કર્યું. ઓનલાઈન લઈ જવાથી ફાયદો શું કે જે પણ વ્યક્તિ દૂર બેઠેલો છે તે પણ સારી રીતે ઓનલાઈન કોમ્પ્યુટરની મદદથી સારી રીતે ક્લાસિફિકેશન કરી શકે. 1911થી ફોરેસ્ટ પ્રેસ ડીડીસીના પ્રકાશક રહ્યા હતા, જ્યારે મેલવિલ ડેવીએ સૌપ્રથમ પુનઃમુદ્રણ કર્યું હતું. 1988 સુધી ફોરેસ્ટ પ્રેસ એ લેક પ્લેડવિન એજ્યુકેશન ફાઉન્ડેશનનો ભાગ હતો, જેની સ્થાપના ડ્યુએ કરી હતી. ડીડીસીની 19મી આવૃત્તિ 1979માં કોમ્પ્યુટર ટેપ ઉપર પ્રકાશિત કરવામાં આવી હતી. આ પછીના વર્ષોમાં ખૂબ જ વિકસિત કોમ્પ્યુટર આધારિત સંપાદીય પદ્ધતિ મળી અને ડેટાબેઝનો ઉપયોગ લઈને ડીડીસી 20મી અને 21મી આવૃત્તિ રચી. ડીડીસી 21માં બે સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવી. મુદ્રિત સ્વરૂપે ડ્યુલ ફોર વિન્ડોઝ એ માઇક્રો વિન્ડોઝના ટ્રેડમાર્ક આધારિત એક આવૃત્તિ હતી, 1996માં લોન્ચ કરવામાં આવી. ડ્યુલ હોમ પેજમાં ડ્યુલ ડેસિમલ ક્લાસિફિકેશનની સાંપ્રત માહિતી આપવામાં આવી હતી. આપણે જેમ જોયું કે 21માં એડિશન આવ્યું ત્યારે બે ભાગમાં લોન્ચ કરવામાં આવી. એક તો મુદ્રિત સ્વરૂપે, એટલે આપણે જે પણ ફિઝિકલ ફોર્મ ડોક્યુમેન્ટરી સોર્સમાં આપણે બુક્સ સ્વરૂપે કહી તો તેમાં લોન્ચ કરવામાં આવી. પછી જ્યારે બીજું સ્વરૂપ હતું ડિજિટલ, એટલે સીડી સ્વરૂપે લોન્ચ કરવામાં આવી. હવે આપણે આગળ પણ વાત કરી તો હાલના સ્વરૂપે ઓસીએલસી એ પોતે ડિજિટલ ડીડીસી લોન્ચ કરવામાં આવી, જેમાં તમે સિંગલ ક્લિક ઉપર તમે મેઇન ક્લાસમાં જઈ શકો, ટેબલ્સનો ઉપયોગ કરી શકો, બિલ્ડ કરી શકો તેવી એમને કસ્ટમાઇઝેશન સાથે એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી. તેને આપણે વેબ ડીડીસી કહીએ છીએ, જેમાં હાલ 3 વસ્તુ એબ્રિડ વર્ઝન, 22મું એડિશન અને 23મું એડિશનની તમે યુઝ કરી શકો છો અને ઓનલાઈન ક્લાસિફિકેશન કરી શકો છો. તો એક આપણે જોઈએ તો કોમ્પ્યુટરાઇઝેશન ઓફ ધ ડીડીસી થઈ ગયું. હવે આપણે વાત કરીએ તો યુડીસીની વાત કરશું, યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન, કે એમાં વિકાસ કેવો થયો છે. આઈએમઈ 1985 અને 1993 કેટલાક લોકો તરફથી માંગના પ્રતિભાવ વ્યાપક સંક્ષિપ્ત અંગ્રેજી આવૃત્તિ અધિકૃત એજન્સી બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટના બહાર પાડવામાં આવી. 1948માં સંક્ષિપ્ત આવૃત્તિ BSI 1000 એ પ્રકાશિત કરવામાં આવી. સંક્ષિપ્ત સુધારેલી આવૃત્તિ 1957માં પ્રકાશિત થઈ. 1961માં તેની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. તો હાલ આપણે યુડીસીની વાત કરીએ તો 3rd એડિશન એનું લેટેસ્ટ એડિશન છે. ડીડીસીની વાત કરીએ તો 23મું એડિશન છે. આઈમે 1985 અને 1997 સંક્ષિપ્ત અંગ્રેજી આવૃત્તિને સ્થાને વ્યાપક વિભાજનો
ધ ઇન્ટરનેશનલ મીડિયમ એડિશન પ્રકાશિત થઈ. આ એમઈ અંગ્રેજી ભાષામાં 2 ભાગ ધરાવે છે. પહેલું છે 1985માં પ્રકાશિત પદ્ધતિસર તાલિકાઓ અને બી 1988માં પ્રકાશિત થયેલ વર્ણનાત્મક વિષય સૂચિ હતી. આ આવૃત્તિમાં સંપૂર્ણપણે આવૃત્તિના ત્રીજા ભાગના આવૃત્તિ ધરાવતી હતી, જે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન ભાષામાં પ્રકાશિત થતી હતી. વધારામાં અંગ્રેજી સંક્ષિપ્ત આવૃત્તિ વિવિધ ચિહ્નો, પ્રતીકો પૂરા પાડવામાં આવે છે. 2 નવા પ્રતીકો તીરનો પણ ઉપયોગ થયો હતો. હવે કોમ્પ્યુટર આધારિત, આપણે જેમ આગળ ડીડીસીની વાત કરી, કોમ્પ્યુટરાઇઝેશન થયું. કોમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ પણ યુડીસી અપનાવી. 1934ની આજુબાજુ સૂચવવામાં આવ્યું કે યુડીસી એક યાંત્રિક વ્યવસ્થા ઊભી કરવી માટે યોગ્ય છે. રોયલ સોસાયટીના નેજા હેઠળ 1948માં સાયન્ટિફિક ઇન્ફોર્મેશન કોન્ફરન્સ ભરાઈ હતી, એટલે અરેન્જ કરવામાં આવી હતી. સાથે જ યુડીસીની પદ્ધતિ, યાંત્રિક પુનઃપ્રાપ્તિની કાર્યક્ષમતા તપાસી. 1960ના દાયકામાં યુએસએ, બ્રિલ, જર્મન, ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડ યુડીસી કોમ્પ્યુટરાઇઝ નિયંત્રણ અને માહિતી પ્રક્રિયાના જ્ઞાનના ક્ષેત્રમાં નિર્દેશીય ભાષાનો ઉપયોગ લઈ શકાય તે માટે સંશોધન કાર્યક્રમ હાથ ધર્યો હતો, જે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સના માહિતીવિદ ફ્રીમેન અને આર્થરના હાથ ધર્યું હતું. 1960ના દાયકા દરમિયાન યુડીસી વિશિષ્ટ યાંત્રિકીકરણનો અમલીકરણના જીઓ સાયન્સ એબ્સ્ટ્રેક્ટ અને ક્ષેત્રમાં ઉપભોક્તા અને રેખાચિત્રોની જાળવણીનું કાર્ય હાથ ધર્યું હતું. આપણે જેમ જોયું, કોમ્પ્યુટર આધારિત ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમ માટે બધી ક્લાસિફિકેશને પોતપોતાનો મહત્વપૂર્ણ ફાળો એક આપ્યો છે, જેના કારણે આપણે કહી શકાય કે 1960 પછી જે ખાલી માત્ર લાઇબ્રેરી સાયન્સ હતું, એ લાઇબ્રેરી સાયન્સની જગ્યાએ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ આપણે અત્યાર સુધી પુસ્તકો સુધી સમિત હતા. પછી આપણે ખબર પડી કે પુસ્તકો સુધી નહીં, આપણે માહિતી સુધી પહોંચવાનું છે, તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આવ્યું. તો એક આપણે ધારણા મુજબ આપણે કહી શકાય 1960ના પછી જે લાઇબ્રેરી સાયન્સ હતું એને આપણે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે આપણે વાત કરશું ડેવલપમેન્ટ ઇન સીસી કોલન ક્લાસિફિકેશનની અંદર ડેવલપમેન્ટ કઈ રીતે થયું. 1987માં કોલન ક્લાસિફિકેશનની 7મી આવૃત્તિ પ્રકાશિત થઈ. તે 3 ભાગમાં પ્રકાશિત કરવાની યોજના હતી. ખંડ 1 વર્ગીકરણના કોઠાઓ, ખંડ 2 અને ખંડ 3 તૈયાર કરવામાં આવેલા. ઉદાહરણ તરીકે અલબત્ત 1987માં ખંડ 1 જ તૈયાર કરવામાં આવ્યો હતો. આવૃત્તિ 6 1960ના સંયોજકોના ચિહ્નમાં વધુ ઉમેરવામાં આવ્યા, જેવા કે કોલન, એન્ડ માર્ક, વત્તા, બેવડા ઉલટાવેલા અલ્પવિરામ, ફૂદડી. પછી મૌલિક શ્રેણી હતી. પીએમઈએસટીમાં આપણે કહી શકાય 3 વિભાગો વિભાજ કરવામાં આવ્યું, એટલે મેટર મેથડ છે, પછી મેલ્ટર મટીરિયલ છે, અને એમપી મેલ્ટર પ્રોપર્ટી છે. એવી રીતે 3 વસ્તુ એડ કરવામાં આવી, એટલે મટીરિયલ મેથડ, મેટર મટીરિયલ અને મેટર પ્રોપર્ટી સાથે ભાષા, કાળ અને સ્થળના મુખંકો વિસ્તારવામાં આવ્યા. હવે સીસીનું કોમ્પ્યુટરાઇઝેશન, જેમ આપણે ડીડીસી અને યુડીસીની વાત કરી, જેમ આપણે કોમ્પ્યુટરાઇઝેશનની વાત કરી, તેવી રીતે આપણે સીસીની અંદર પણ કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું. કેસ વિસ્ટન રિઝર્વ યુનિવર્સિટી ઓહિયોના વિકાસમાં મુખક પૃથ્થકરણનો પ્રભાવ જોવા મળે છે. ડૉક્ટર ફુંગમેન ઇસ્કો જર્મનીના તેના રાસાયણિક પૃથ્થકરણની પદ્ધતિ માટે મુખક પૃથ્થકરણનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓનલાઈન માહિતી પદ્ધતિમાં ફલક ગોઠવણી હેતુ માટે ઉપયોગમાં લીધેલ સિરેક્સ યુનિવર્સિટી, ન્યુયોર્ક દ્વારા પીએમઈએસટીનો ઉપયોગ કોમ્પ્યુટર નિર્મિત નિર્દેશિકા માટે કર્યો. ભારતમાં 1967માં ડીઆરટીસીએ મુખક પૃથ્થકરણને આધારે કોમ્પ્યુટર પ્રોગ્રામ લખ્યો. કોમ્પ્યુટર દ્વારા સીસીનો ઉપયોગ કરીને સીસી વર્ગાંક રચવા માટે એસડીઆઈ સેવાઓ શૃંખલા નિર્દેશીકરણ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ કર્યો. વેસ્ટર્ન ઓન્ટારિયો એટલે કેનેડાની સ્કૂલ ઓફ લાઇબ્રેરી સાયન્સ ખાતે સીસીના કોઠાઓનો ઉપયોગ કરીને પર્યાયી ક્રોસ વિકસાવ્યો.
1968માં ડીઆરટીસીએ સામાન્ય કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વર્ગીકૃત સૂચિ પદ્ધતિને સીસીને મુક્ત મુખ્યાંક વર્ગાંક પ્રલેખ શોધવા માટે કાર્ય પદ્ધતિના પગરખા શરૂ કર્યા. હવે આપણે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે કે જે લાઇબ્રેરી ડેવલપમેન્ટ માટે કોન્ફરન્સ રેગ્યુલરલી અરેન્જ કરવામાં આવે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરશું. ઇસ્કો આપણે જેમ આગળ જોયું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અરેન્જ કરે છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર નોલેજ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 1989માં થઈ હતી. તેને જ્ઞાન વ્યવસ્થા ઉપર 4 આંતરરાષ્ટ્રીય પરિષદો યોજાઈ હતી. આ પરિષદોના ભાગરૂપ થયેલ ચર્ચા વિચારણા નીચેના ફકરા આપણે જોઈ શકીએ. પ્રથમ ઇસ્કોની આંતરરાષ્ટ્રીય પરિષદ ઓગસ્ટ 15 થી લઈને 17 સુધી 1990માં જર્મની ખાતે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જે માટે જ્ઞાન વ્યવસ્થાપક માટે ઓજાર અને માનવ ક્રિયા પ્રતિક્રિયા પસંદ કરવામાં આવી, જેમાં રજૂ થયેલ શોધપત્ર હતા. જ્ઞાન વ્યવસ્થા સંબંધિત સામાન્ય સવાલો, પછી બીજું છે પ્રામ્ય પૃથ્થકરણની યાંત્રિક ગણતરી, ત્રીજી છે પરિભાષા, ચોથી છે વૈશ્વિક પદ્ધતિ જ્ઞાન વ્યવસ્થાપન, શબ્દ ભંડોળનું સવાલો, ઓનલાઈન પુનઃપ્રાપ્તિ, વિશિષ્ટ પદ્ધતિઓમાં પુનઃપ્રાપ્તિ, વૈશ્વિક પદ્ધતિઓનો પુનઃપ્રાપ્તિ યાત્રીકરણ અને નિર્દેશીકરણ. આ 9 મુદ્દા ઉપર ત્યાં ચર્ચા કરવામાં આવી. પછી ગ્રંથાલય વર્ગીકરણની વિશિષ્ટ યોજનાઓ વિશે આપણે જોશું. ગ્રંથાલય વિશિષ્ટ યોજના વિશે વાત કરીએ તો છેલ્લા 5 દાયકાના આપણે સાક્ષી રહ્યા છીએ કે વિશિષ્ટ ગ્રંથાલયો માહિતી કેન્દ્રોની આવશ્યકતા પૂરી કરવા અનેક રીતે વિશિષ્ટ ગ્રંથાલય વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. આ વિશિષ્ટ પદ્ધતિ રચવા સમસ્યાઓ માટે ઉત્કૃષ્ટ તપાસ કરવામાં સીઆરજી અને ડીઆરટીસીના સભ્યો ઉદ્દેશો ધરાવતા હતા. વિશિષ્ટ ગ્રંથાલય પદ્ધતિ રચના કરવાની મુખ્ય સમસ્યાઓ મુખ્ય કે કોઠાઓ વિકસાવીને હલ કરવામાં આવ્યા. ગહન વર્ગીકરણના કોઠાઓ રચવા, ધોરણો અને પ્રક્રિયા એસઆર રંગનાથને અને તેમના ડિઝાઇન ઓફ ડેપ્થ ક્લાસિફિકેશન મેથોડોલોજી દ્વારા રજૂ કરવામાં આવ્યા. સીઆરજીના સભ્યોએ અનેક રીતે વિશિષ્ટ યોજનાઓ પ્રકાશિત કરી. ડીઆરટીસીએ પણ 1963 થી 1975 દરમિયાન 50 જેટલા ગહન કોઠાઓ વિવિધ વિષયના ક્ષેત્રોએ વર્ગીકૃત કરવામાં કોઠાઓ પ્રકાશિત કર્યા. 1967 થી 1971 દરમિયાન અન્ય 71 ગહન કોઠાઓની રચના કરવામાં આવી, જે પૈકી કેટલાક નીચે મુજબ છે. પહેલું છે સોઇલ અર્થ સાયન્સ, બીસી વિક્રી. ક્લાસિફિકેશન ઓફ સોશિયલ સાયન્સ 1961માં બીએલ કોટાલે. બ્રિટિશ કેટલોગ ઓફ મ્યુઝિક ક્લાસિફિકેશન ઈજે કોટ્સ. ડાયમંડ ટેકનોલોજી જે.એલ ફેરાડે. ઓર્ગેનાઇઝેશન ઓફ ધાટ 1962માં પીટર એફ વોક્સી. ક્લાસિફિકેશન ઓફ પરફોર્મિંગ આર્ટ્સ 1968માં એન્થોલી. ક્લાસિફિકેશન ઓફ લિટરેચર ઓફરેજ 1970માં ડબલ્યુ.ડી. લેગરીઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવી. આ બધી સ્પેશિયલ ક્લાસિફિકેશન સ્કીમ છે કે પ્રોપર એક જ સેગમેન્ટમાં એટલે એક જ જગ્યાએ લાઈક ક્લાસિફિકેશન પરફોર્મિંગ આર્ટ્સ છે, હું પરફોર્મિંગ આર્ટ્સને ફાઇન આર્ટ્સમાં લાગુ કરવાની એની લાઇબ્રેરીમાં લાગુ કરવાની કોશિશ કરી તો હું સારી રીતે ક્લાસિફિકેશન નહીં કરી શકું. જો હું ક્લાસિફિકેશન લિટરેચરને સાયન્સની લાઇબ્રેરીની અંદર સાયન્સમાં જ્યાં વિદ્યાર્થી છે સાયન્સનું મટીરિયલ છે ત્યાં લાગુ કરવાની કોશિશ કરીશ તો નહીં થઈ શકે. તો આ બધી જે પણ નવી ક્લાસિફિકેશન સ્પેશિયલ લાઇબ્રેરી વિશિષ્ટ લાઇબ્રેરી ક્લાસિફિકેશનની નામ છે એને તમારે એકવાર નોટપેડમાં નોટ કરી લેવા પડશે. હવે લાઇબ્રેરી ક્લાસિફિકેશન અને કોમ્પ્યુટર શું છે, એમાં શું અત્યારે જનરલ વાત થઈ રહી છે, શું ફ્યુચરની અંદર વાત થશે એની આપણે વાત કરશું. બીજા વિશ્વયુદ્ધ બાદ વિજાણકીય યુગ આવ્યો. કોમ્પ્યુટર એ સર્વોતોમુખી સાધન બન્યું જેને પુનરાવર્તિત કાર્યમાં આપણે મુખ્ય કર્યું. કંઈક સર્જાત્મક કાર્ય માટે પ્રથા. શું આપણે કોમ્પ્યુટર પર પ્રલેખોને વર્ગીકૃત કરવા માટે આધાર રાખી શકીએ? રંગનાથન એક એવું મંચ ધરાવતા હતા કે પ્રલેખોના વિષયના નિર્ણયમાં તેમને બધા મુખકો અને વ્યક્તિઓમાં વર્ગીકરણ સ્પષ્ટ રૂપે સંકળાયેલું હોય અને આ કાર્ય માટે પ્રલેખોના શબ્દોના આંકડાકીય પૃથ્થકરણ ન કરી શકાય, એ યંત્ર માત્ર કરી શકે.
કોમ્પ્યુટર તાર્કિક નિર્ણય લેવા માટે શક્તિમાન છે, પણ વર્ગીકરણ માનવ દ્વારા થતું હોય છે. જ્યાં સુધી કોમ્પ્યુટર માટે વિચારીને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આવશે ત્યારે વર્ગીકરણ કાર્ય કરી શકશે. 1995ના દાયકાથી કેપી પેન્સ, રિગ્બી અને આર ફ્રીઝન અને અન્ય લોકો વર્ગીકરણ માટે સંશોધન કરી રહ્યા હતા. જોન્સના માટે વર્ગીકરણ એ વિભાગીય અભિગમ કરતાં આંકડાકીય બાબતને વધુ પ્રોત્સાહન આપે છે. માનવ શ્રમ દ્વારા થતું વર્ગીકરણ કાર્ય કોમ્પ્યુટર દ્વારા વધુ વ્યાપક રીતે થઈ શકે. તેમણે વધુ નિરીક્ષણ કરતા જણાવ્યું કે ગ્રંથાલય હેતુ માટે સ્વયંસંચાલિત વર્ગીકરણ ભાવિ ઉજળું નથી. આપણે જેમ જોઈ શકીએ કે ક્લાસિફિકેશન એક એવી વસ્તુ છે કે તમે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં હું નાખું અને ડાયરેક્ટ ક્લાસિફિકેશન નંબર મને મળી જાય એવું પોસિબલ નથી. તે પણ ચલો મેં હમણાં થોડીક વાર પહેલાં વાત કરી કે ઓસીએલસી ઉપર તમે ટાઇટલ નાખો ને તમને ક્લાસિફિકેશન મળી જાય. એ તો તમે કોઈએ પરિશ્રમ કરેલો છે અને એને તમે કોપી કરી રહ્યા છો. કે જાણે કે ઓસીએલસી ઉપર જે પણ વેબસાઇટ તેને ઓપરેટ કરી રહ્યા છે ઓસીએલસી સંસ્થા પોતે, તો તેને પણ આ ટાઇટલ મેન્યુઅલી નાખેલું હશે, પોતે ક્લાસિફિકેશન કરેલું હશે, પોતે જ એકવાર એન્ટ્રી કરેલી હશે, ત્યારે ક્લાસિફિકેશન પ્રોપર થયેલું છે. પણ હું ડાયરેક્ટ એમ કહું કે કોમ્પ્યુટરાઇઝ ક્લાસિફિકેશન સ્કીમ એ અત્યારે થોડુંક હાર્ડ છે. નો ડાઉટ ફ્યુચરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને મશીન લર્નિંગની મદદથી આપણે કહી શકીએ કે ક્લાસિફિકેશન થઈ શકશે. પણ જ્યારે આ ક્લાસિફિકેશન ક્યારે પોસિબલ છે કે જ્યારે જે પણ હું ટાઇટલ આપીશ તો ટાઇટલ ઉપરથી કોમ્પ્યુટર પોતે જ સમજવા મળશે કે આ કયા ક્લાસની અંદર આવી શકે અથવા કઈ બુક્સનું છે તેનું કયું છે. જાણે કે હું લિટરેચરની વાત કરું, સોમનાથ કરીને ચલો બુક આવી, તો સોમનાથ છે તો કોમ્પ્યુટર વિચારશે સોમનાથ એક રિલિજિયસ જગ્યા છે તો હું રિલિજિયસમાં નાખી દઉં. ના, આ સોમનાથ આપણે મેં જ્યારે વાત કરી આ ટાઇટલ તો લિટરેચરનું હશે, પણ એ જ કોમ્પ્યુટર પોતાની બુદ્ધિ વાપરી શેમાં જશે, રિલિજિયસમાં જશે. તો આ ક્લાસિફિકેશન પ્રોપર થઈ શકે નહીં. નો ડાઉટ ઇન ફ્યુચર આપણે વિચારી શકીએ કોમ્પ્યુટરનો વધારે વ્યાપ સરખી રીતે થતો જાય અને ક્લાસિફિકેશન પોસિબલ બની શકે. થેન્ક યુ. આજને આપણે લેક્ચરની અંદર વર્ગીકરણના પ્રકાર જોઈએ તો આપણે ડેવલપમેન્ટ કઈ રીતે થયું એમાં મુખ્ય કાળમાં આપણે ડીડીસી જોયું કે ડીડીસી પછી એક્સપાન્સિવ ક્લાસિફિકેશન આવી. એવી રીતે છેલ્લે આપણે ક્લાસિફિકેશનમાં ટોટલ કઈ રીતે ક્લાસિફિકેશનનો વિકાસ થયો, અત્યારની જર્ની શું હતી તેના વિશે વાત કરી. ડીડીસીની અંદર 18 અને 19મી આવૃત્તિ અને 20 અને 21મી આવૃત્તિ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. યુડીસીના ડેવલપમેન્ટ વિશે આપણે જોયું કે યુડીસીમાં 3 એડિશન ક્યારે પ્રકાશિત કર્યા, એમાં ટેબલ્સ શું હતા તેના વિશે આપણે ચર્ચા કરી અને ડેવલપમેન્ટ વિશે ચર્ચા કરી અને તેને સમજવાનો પ્રયાસ કર્યો. સીસીની અંદર જોઈએ તો 7મા એડિશનની અંદર શું સુધારા વધારા કરવામાં આવ્યા તેના વિશે ચર્ચા કરી અને કોમ્પ્યુટરાઇઝેશન ઓફ સીસી હતું તેના વિશે ચર્ચા કરી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વાત કરી, તેને ઓર્ગેનાઇઝ કરવાવાળી ઇસ્કો, એના વિશે આપણે ચર્ચા કરી. ગ્રંથાલય વર્ગીકરણની વિશિષ્ટ યોજનાઓ, કેમ આપણે સોઇલ માટે હતું, અર્થ માટેની હતી, ક્લાસિફિકેશન આપણે પરફોર્મિંગ આર્ટ્સ માટેની હતી, તેની અલગ અલગ ક્લાસિફિકેશનમાં કઈ યોજનાઓ આવે છે તેના વિશે ચર્ચા કરી. આ રીતે આપણે ગ્રંથાલય વર્ગીકરણના સાંપ્રત પ્રવાહો વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરી, તેને સમજવાનો કોશિશ કરી. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.